गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभ वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। नमस्ते शारदे देवी वीणापुस्तकधारिणी। नमस्ते शारदे देवी वीणापुस्तकधारिणी। विद्यारम्भं करिष्यामि प्रसन्ना भव सर्वदा। विद्यारम्भं करिष्यामि प्रसन्ना भव सर्वदा। ओके, नेक्स्ट टाइम का शब्द करशो। હવે ભવત શબ્દ થઈ ગયો છે, અન્ય શબ્દ કરજો, બરાબર? ભવત બધાને બાકી છે, બે જ જણે કર્યો છે. બરોબર, એટલે ભવત જેને બાકી છે એ લોકોએ ભવત પણ કરવાનો અને અન્ય પણ. ઓકે, નેક્સ્ટ વીકમાં. ઓકે, પ્રત્યય બધા કોણ બોલશે? પ્રત્યય કોણ કોણ બોલશે? લટ, લંગ, લોટ, વિધિલિંગ. ઓકે, બીજા કોણ બોલશે? ઓકે, બીજા કોણ બોલશે? જે પણ બોલી શકે એ લોકો કે. કુસુમબેન જી, પેલા જ બોલી લો. તી તહ અંતિ સી તહ થહ આવડે? મી વહ મહ તે ઈતે અંતે સે ઈથે દ્વે એ વહે મહે. ઓકે, આરતીબેન તમને આવડે છે બધા જ? થોડા યાદ કરવા પડે છે, એકદમ ફ્લુએન્ટ નથી. બરોબર, તો યાદ રાખજો. અમીબેન તમને બધા આવડે છે ચારે લકારના? હા સ્વામીજી. ઓકે, બરોબર. હા, વંદનાબેન આપને આવડે છે બધા જ ચારે ચાર લકારના? મને વિધિલિંગમાં થોડીક તકલીફ છે. હા, તેને થોડું કરજો પાકું, બરોબર? હા, એ થઈ જશે એટલે વાંધો નહીં આવે. ઓકે, હા કિશોરભાઈ. બેન એવું પેલું એક લટ લકાર જ આવડે છે. હા, તો એ મોઢે કરજો, બરાબર? લંગ અને લંગ આગળ કરીશ. હા, ધીમે ધીમે કરજો, વાંધો નહીં આવે. લટ લકાર ના બોલો. તી ત અંતિ સી બરોબર. તી તહ અંતિ સી થ થ મી વહ મ. બરોબર. તે ઈતે અંતે સે ઈથે દ્વે એ વહે મહે. ઓકે, શ્રીકાંતભાઈ. કયો લંગ લકાર ના બોલું? હા, તમને આવડે છે બધા? હા. ઓકે, રસીલાબેન. હા, આવડે છે. ઓકે, યામી આવડે જ છે મને લાગે છે. હેતલબેન. काय बोलवाना? હા ક્યારેક ક્યારેક છે ને ભૂલ પડે છે, બાકી તો થઈ જ જાય છે. ઈ આત્મને પદમાં છે ને ક્યારેક ભૂલ પડે છે. એ જોતા રહેજો એટલે વાંધો નહીં આવે, બરોબર? હા, પણ આપણે મોઢે કરવાના છે. મૈયાજી, આપને તો આવડે છે. આરતીબેન. આરતીબેન. જી, મને કહો છો. આરતીબેન ગાંધી. એ કામમાં હશે એટલે રિપ્લાય દઈ આપે એવું. બરોબર. હા, બીજા કોણ છે? ગીતાબેન.
લોટ લકાર અને વિધિલિંગ થોડા નબળા છે, બાકી બે આવડે છે. આ લટ લકાર લંગ લકાર આવડે છે. એ કરી નાખજો, આપણને આગળ હા. લાગશે. હા હા ચોક્કસ માતાજી. ઓકે. હા કલ્પનાબેન. મને બધા આવડે છે. બરોબર. ઓકે. બીજું કોણ બાકી રહ્યું? ઉદ્ધવભાઈ. હાજી, મને લટલકાર ના આવડે છે, આત્મન પદ અને પરસ્મ પદ, બીજા નથી આવડતું. બીજા જ કરજો, બરોબર. નેક્સ્ટ ટાઈમ ના બોલજો. જી ઓકે. નેક્સ્ટ ટાઈમ જયારે આવો એક અઠવાડિયા પછી, અને રૂપ જે છે શબ્દોના, એમાં કયા કયા આવડે છે તમને? રામના જ આવડે છે મને. તો બીજા કરવા પડે. જી જી તમારું સંસ્કૃત છૂટી જશે, એવું થશે. જી તમારે છોડી દેવું પડશે પછી, કારણ કે સમજાય નહીં તો પછી છોડી દેવું પડે, એવું થાય. કારણ કે સૂત્ર રૂપને આધારે જ બધા શબ્દો નો પ્રયોગ કર્યો હોય. આપણે જો ઈકો જે છે તો ઈ કહ એટલે શું છે, યણ એટલે શું છે, એ કોઈક ને કોઈક વિભક્તિ છે. તો એ વિભક્તિ ના ખબર હોય તો આપણને ખબર ના પડે કે એનો અર્થ શું થાય. બરાબર. એટલે રૂપ તો થોડા કરવા પડશે. એક પછી પ્રયત્ન કરજો, થઈ જશે. ઓકે બરોબર. હવે આપણે સંધિનું જોઈએ. વિસર્ગ સંધિ. વિસર્ગ સંધિમાં બધાને ખ્યાલ આવી ગયો છે? કોણે નોટ નથી મોકલી? નોટ કોણે નથી મોકલી? મેં નથી મોકલી માતાજી. ઓકે. મારે પણ બાકી છે. આવતીકાલે મોકલી દઈશ. ઓકે. બીજા કોણે નોટ નથી મોકલી? મારે પણ બાકી છે, હું આજે મોકલી દઈશ. ઓકે. એટલે બધા નોટ મોકલવાની છે. મોકલશો તો પછી ખ્યાલ આવશે કે ક્યાં તમને સમજણ નથી પડી. ઓકે. હવે ખાસ તો બધાને જે ભૂલ થઈ છે એમાં આ જે છે આ છેલ્લી જે આપણે સંધિ જોઈ એમાં હવે આપણે જોઈએ અહીંયા મામકાહા પાંડવાહા આવો જે શબ્દ લખેલો છે એને આપણે જનરલી કઈ રીતે કરીએ છીએ? પેલા મામકાર કરીએ કે મામકાસ કરીએ? પેલા સ કરીએ છીએ, પછી રેફ કરીએ છીએ. એટલે મામકાસ પાંડવાસ. પછી આ જે છે ઘણા બધા ભૂલી ગયા છે લખવાનું. રેફ માંથી સીધો ફકાર નથી કરવાનો. કોઈક જે છે મને હોમવર્ક મોકલ્યું એમાં ભૂલી ગયા છે. રેફ માંથી સીધો ફકાર નથી થતો. ફકાર શેનો થાય છે? વિસર્ગનો ફકાર. વિસર્ગના સ્થાને ફકારનું ઉચ્ચારણ કરવાનું છે. બરાબર. એટલે રેફનું ઉચ્ચારણ ફકાર જેવું નથી, વિસર્ગનું ઉચ્ચારણ ફકાર જેવું છે. એટલે અહીંયા આ શું થશે? રેફનો પહેલા વિસર્ગ થશે. કેમ? કારણ કે પાછળ ખર વર્ણ છે. પાછળ ખર વર્ણ છે એટલા માટે રેફનો વિસર્ગ થશે. એટલે વચ્ચેનું સ્ટેપ જે છે એ જો ખ્યાલ ના હોય તો તમારે આ ધ્યાનમાં રાખવાનું છે. ખર હોય અથવા તો અવસાન હોય તો ત્યાંનો વિસર્ગ થઈ જાય. અને વિસર્ગ થયા પછી શું થાય છે એના જ આ બધા નિયમો છે. ઓકે. એટલે એવી રીતે જ અહીંયા સર્વશઃ પૃથ્વી પતે. તો પહેલા શું કર્યું? સર્વશસ, પછી સર્વસર, પછી શું થયું? સર્વશઃ, અને પછી સર્વશફ. ઓકે. ફકાર. અત્યારે પ્રેક્ટિસ માટે ફકાર લખો, બરોબર છે. ઓકે. ઓકે. હવે કોઈને ખ્યાલ નથી આવતો એવું છે આમાં? એવું નથી ને? બરોબર. ઓકે. સ્વામિનીજી, જી બહવઃ શુરાહ જી એ પછી જ્યારે શ તાલવ્ય થઈ જાય વિસર્ગનો, તો એ લખાય કઈ રીતે? કારણ કે કાં તો તમે જનરલી આપણે કોઈ પણ ટેક્સ્ટ બુકમાં જોઈશું તો લખેલું હશે આવી રીતે જ, બહવઃ શુરાહ. પણ આપણી સમજદારી માટે આપણે શકાર અત્યારે લખી શકીએ.
કે વિસર્ગનો શકાર થઈ ગયો છે એ આપણા માઇન્ડમાં ફિક્સ થઈ જાય. એટલે જ્યારે પણ બોલીએ ત્યારે આપણે ભૂલ ના થાય. વિસર્ગ પછી શકાર હોય તો વિસર્ગનું ઉચ્ચારણ કયું શું કરવાનું છે? જે શકાર હોય એ આપણા માઇન્ડમાં ફિક્સ થઈ જાય. એટલા માટે અત્યારે પ્રેક્ટિસ માટે તમે લખશો તો બરોબર છે. સારું, ઓકે. હવે બીજા એક્ઝામ્પલ આપણે ભગવદ્ ગીતામાંથી પછી જોઈએ, પણ પહેલા આ કર્તરી કર્મણીનું પાછું ભૂલી ના જવાય. એટલે આપણે જોઈએ અહીંયા આ બધા જ પ્રયોગ જે છે શું છે? કર્તરીના છે. બરાબર, કર્તરી પ્રયોગના છે. ઓકે, હવે અહીંયા શું છે? બાલકઃ પુસ્તકમ પઠતિ. હવે આનું કર્તરી છે એનું વિશ્લેષણ અને કર્મણીનું વિશ્લેષણ. કર્મણી પ્રયોગ કરવાનો છે અને એનું વિશ્લેષણ તમારે બતાવવાનું છે. કોણ કરશે? કલ્પનાબેન બોલો. બાલકઃ પુસ્તકમ પઠતિ એટલે અહીંયા પરસ્મય પદમાં છે ને તી પ્રત્યય એટલે એક વચન છે, પ્રથમ પુરુષ એક વચન, અને પઠ ધાતુ છે, અને બાલક કર્તા છે એટલે પ્રથમામાં છે, અને પુસ્તકમ કર્મ છે એટલે દ્વિતીયામાં છે. હવે એનું કર્તરી કરવાનું ને? આ તો કર્તરી તો છે જ. હા, કર્મણી કરવાનું એનું કર્મણી. શું થાય વાક્યનો અર્થ? હા, એટલે તી છે તેની બદલે અને ય લાગશે અને તીનું તે થશે એટલે પઠ્યતે થશે. શું છે? મારો અવાજ નથી પહોંચતો, કોઈક રીતે કઈક પ્રોબ્લેમ લાગે છે. હા, તમારે છે ને કાલની જેમ જ વચ્ચે વચ્ચે અવાજ થોડો કપાય છે વચ્ચે. અચ્છા, નથી આવતો અવાજ? તમારો નહીં, કલ્પનાબેન, સ્વામિનીજીનો અવાજ વચ્ચે વચ્ચે બ્રેક થાય છે ને. કરું છું હવે નહીં, પણ આપણે ડેટા જે મોબાઈલ ડેટા છે એનાથી ટ્રાય કરું. ઓકે, જોઈએ આપણે શું થાય છે. સામસામમાં બે બોલે છે ને ત્યારે જ થાય છે. બરોબર. અચ્છા, હા, એટલે કર્મણીમાં શું થશે? ચાલુ રાખો તમે. હા, કર્મણીમાં પઠતીને બદલે પઠ્યતે થશે, ય લાગશે, અને આત્મનિપદનો તે પ્રત્યય લાગશે, અને પુસ્તક છે પ્રથમામાં જતું રહેશે અને બાલક તૃતીયામાં. ઓકે, એટલે બાલકમ થઈ જશે ને તૃતીયામાં? ના, એટલે બાલક એના પુસ્તકમ પઠ્યતે પુસ્તકમનું પ્રથમામાં પુસ્તકાની થશે. પુસ્તકમ કઈ વિભક્તિ? પુસ્તકમ જ છે ને. પુસ્તકમ કઈ વિભક્તિ? પુસ્તક પ્રથમામાં આવી જશે ને કર્મણી. બરોબર છે, એટલે પુસ્તકમ અહીંયા દ્વિતીય. હા, હજુ પણ અવાજ નથી પહોંચતો મારો. નથી પહોંચતા. પુસ્તકમ જે વિભક્તિમાં હોય એ જ વચનમાં હોય એ જ વચનમાં રહે. હા હા હા. આ તો ફરે નહીં ને વચન. ના, વચન ના ફરે. વચન ના ફરે. બરાબર બરાબર બરાબર. હા 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 હા. મારો અવાજ નથી આવતો ને બરોબર? એટલે હા, તમારો સ્વામિનીજી. સ્વામિનીજી, આપના સિગ્નલ વધારે ખરાબ થયા. ઓકે, હવે કેવું છે? બસ હવે સંભળાયું. બરોબર. હા હા. હું છે ને મારો વિડીયો એટલે હવે કર્મણી કરો. હા, પાછું બંધ થઈ ગયો અવાજ. આવે છે કે નહીં? હા, આવે છે. આવે છે હમણાં આવ્યો પાછો. બરોબર. હા, શું છે એમાં? એટલે કે આ કર્તરી છે કે બાલક પુસ્તકમ પઠતી. હવે એનું આત્મનિપદનું પદ લાગશે ને પ્રત્યય પઠમાં, એટલે તે લાગશે ને પઠ્યતે. બરોબર. હા,
અને એટલે બાલકેન પુસ્તકાની પઠ્યતે, પુસ્તકનું ખબર નહીં શું થશે. પુસ્તક એટલે યાદ રાખવાનું કે હા. પઠતી જે છે બાલક પઠતી, પુસ્તકમ જે છે એ દ્વિતીય વિભક્તિમાં છે. દ્વિતીય વિભક્તિ કયું વચન છે? એક વચન. તો એનું પ્રથમા વિભક્તિ એક વચન કરવાનું. હા હા. એટલે પછી પઠ્યતે થશે ને આત્મની પદમાં. હા બરોબર છે, પઠ્યતી બરોબર છે. કયું વચન છે પઠ્યતી? પઠ્યતે એ પ્રથમા એક વચન. હા તો એની સાથે શું છે? પ્રથમ પુરુષ એક વચન. અને પુસ્તક પ્રથમ એમાં જતી રહેશે અને બાલક તૃતીયામાં જશે. બરોબર છે. એટલે પુસ્તકમ જે છે એ કઈ વિભક્તિ, કયું વચન છે આમાં? પુસ્તકમ એટલે પુસ્તકમ કયું વચન? એટલે આપણે એક વચન. આપણને ખબર ના હોય એટલે આવી ગડબડ થાય. બરાબર. પુસ્તક પ્રાતિપદિક છે અને પુસ્તક કયા થાય? પુસ્તકમ એ પ્રાતિપદિક છે કે પુસ્તક પ્રાતિપદિક? પુસ્તક એ પુસ્તક છે, પ્રાતિપદિક. હા હા. શબ્દ છે. તો શું થશે? એના રૂપ કયા થશે? પુસ્તકમ વન જેવા થશે ને? વન શબ્દ. વનમ વને વનાની એટલે પુસ્તકમ પુસ્તકે પુસ્તકાની. બરાબર ને? વિભક્તિમાં શું થશે? અને તૃતીયામાં દ્વિતીય વિભક્તિમાં શું થશે? દ્વિતીયામાં પુસ્તકમ પુસ્તકમ પુસ્તકે પુસ્તકાની. ફરી પુસ્તકમ પુસ્તકે પુસ્તકાની જ આવે બીજામાં. બરોબર. હવે પઠતીનું પઠ્યતે કર્યું તમે. પઠ્યતે કયું વચન છે? એક વચન છે એટલે દ્વિતીય વચન. હા એટલે એના પુસ્તક પ્રમાણે એનું વચન બદલાશે. બરાબર, સમજી હું. તો શું થશે? એટલે દ્વિવચન એટલે તીતઃ અંતે. એટલે આના આ બાજુ તો તે ઈતે અંતે એટલે ઈતે આવશે ને? શું થશે? ફાઇનલ રૂપ બોલો. એટલે બાલકમ પુસ્તકાની પઠ્યતે. ઓકે, તમે જવા દો, કારણ કે રૂપ બરોબર ના હોય એટલે કોન્ફિડન્સ ના આવે. આપણે શું પુસ્તકનું નથી. બરાબર. પુસ્તક વાંચે છે એનું કર્મણીમાં એનો અર્થ શું થાય? બાળક પુસ્તક વાંચે છે. કર્મણીમાં શું અર્થ થાય? ના, કર્મણીમાં બાળક દ્વારા પુસ્તક વંચાય છે. કેટલા પુસ્તક છે? 2 પુસ્તક. 2 પુસ્તક છે. પુસ્તકમ એટલે 2 પુસ્તક થયા. ના, આમાં એક જ પુસ્તક છે. પુસ્તકમ એટલે અને કર્મણીમાં બદલાઈ જાય એવું હોય તો કર્મણીમાં પછી એમાં જશે, પહેલી વિભક્તિમાં જશે ને? કર્મણીમાં આવશે એટલે વિભક્તિમાં શું છે? કયું વચન છે પહેલી વિભક્તિમાં? એક વચન. હા, તો પછી ઓકે, તમે કન્ફ્યુઝ થયા છો થોડા. કન્ફ્યુઝ. હા, હર્ષને તમે બોલો. બાલક પુસ્તકમ પઠતી કર્તરી પ્રયોગ છે, કર્તરી વાક્ય છે. પઠતી ક્રિયાપદ છે. બાલક પ્રથમા એક વચન છે અને પુસ્તકમ દ્વિતીયા એક વચન છે. અને પછી કર્મણી પ્રયોગ એટલે બાળક પુસ્તક વાંચે છે અને કર્મણીમાં બાલકેન પુસ્તકમ પઠ્યતે એવું થાય. એટલે બાળક દ્વારા પુસ્તક વંચાય છે. બરોબર. પઠ્યતે કેમ કર્યું? એ પુસ્તક એક વચન છે. જ્યારે આપણે કર્મમાં કરતા કર્મણી કર્મ પ્રયોગ કરીએ ત્યારે કર્મ પ્રમાણે ક્રિયાપદ થાય. બરોબર. એટલે કર્મ જે છે એ કર્મ એક વચનમાં છે એટલા માટે ક્રિયાપદ પણ એક વચનમાં. એક વચન. ખ્યાલ આવ્યો મને હવે. ઓકે, હાજી. હા, બીજું કોણ છે? હા, કિશોરભાઈ બોલો બીજું વાક્ય. હા, સીતા ફલમ ખાદતી. ખાદતી એટલે ખાદ શું કહેવાય, ફ્રૂટ છે. અને તી એટલે પરસ્મય પદનું પ્રથમ પુરુષ એક વચન. પઠતી, ખાદતી. અને સીતા પણ
સીતા 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 એક વચન જ છે, એક વચન પ્રથમા વિભક્તિ છે. એટલે સીતા ખાદતી ફલમ વનમ એટલે દ્વિતીય વિભક્તિમાં ફલમ છે, એક વચન. સીતા ફળ ખાય છે. અને એનું કર્મણી કરીએ તો ખાદતી એટલે પેલા ફલમ નું કરવાનું કે પેલા ખાદતી નું કરવાનું? પેલા એટલે ગમે તે કરો. ઓકે, તો ખાદતી નું ખાદ્ય તે થઈ જશે, ખાદ વત્તા ય વત્તા તે, બરોબર, ખાદ્ય તે, અને એની સાથે કર્મ જશે, બરોબર, અભિહિત કર્મ છે ફલમ, એટલે એમાં પણ ફલમ જ રહેશે કારણ કે પ્રથમમાં ફલમ જ રહે છે, બરોબર. ખાદ્ય તે, અને સીતા તૃતીયામાં વહી જશે એટલે સીતયા, સીતયા સીતયા ફલમ ખાદ્ય તે. અર્થ શું થશે? સીતા દ્વારા ફળ ખવાય છે. વેરી ગુડ. ઓકે, હા વર્ષાબેન. હા, અહમ રામમ પશ્યામી, પશ્યદાતુ, પરસ્મૈ, અરે દ્રષ્ટાતુ, દૃષ્ટાતુ, પશ્યામી એ પરસ્મય પદ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ છે. અહમ, અહમ એ અર્થનું પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ છે. આ કર્તરી પ્રયોગ છે. અને રામમ એ દ્વિતીય વિભક્તિ એક વચનનું રૂપ છે. અહમ રામમ પશ્યામી, હું રામને જોઉં છું. બરાબર છે? હાજી. હા, અને કર્મણીમાં થશે મયા આવશે. ઓકે, ના, મયા આવશે ને, અહમ નું શું થશે? મયા થશે ને. હલો, હા બરાબર છે વર્ષાબેન, બોલો આગળ. હા, સંભળાતું નથી એટલે મયા પશ્યામી નું ઈ વહી મહી થશે તો પશ્યામી નું આપણે શું કહ્યું? છે દૃશ ધાતુ છે એટલે શું થશે મને ખ્યાલ નથી એનું. સાથે શું લગાવવાનું? ઈ લગાવવાનું ને, ઈ લગાવવાનું. કર્મણી કે એ લગાવ યા આવે ને લગાવવાનું. ય, હા, દ્રશ્ય એમ આવશે. બરોબર, દ્રશ્ય કે દ્રશ્ય. હવે દ્રશ્ય આવે ને પ્રત્યય પેલા ક્યાં છે યાદ કરો, એ લગાવો. હા, દૃશ ધાતુ છે એટલે દ્રશ્ય ને એ લાગશે, ય લાગશે અને પછી એ લાગશે ને તો દ્રશ્ય થશે ને. અહીંયા કર્મણી નથી, આમ અવાજ નથી આવતો, મને નથી ખ્યાલ આવતો. તમે પ્રત્યય યાદ કરો, ઉત્તમ પુરુષના પ્રત્યય ક્યાં હોય વર્ષાબેન? એ વહે મહે અથવા તો ઈ વહી મહી, ના ઈ વહી ને એ વહે મહે, સોરી, એ વહે મહે, તો એ જ લગાવવાનું છે. તો દ્રશ્ય થશે ને. કર્મણી પ્રયોગમાં સંભળાય છે. હા, દ્રશ્ય હવે સંભળાય છે. પ્રયોગ કઈ વર્ષાબેન તમારું માઇક બંધ કરી દો તો થોડી વાર. કર્મણી પ્રયોગમાં કર્મ કઈ વિભક્તિમાં જાય? વિભક્તિમાં જાય. એની સાથે ક્રિયાપદ કયું આવે, કયું વચન આવે? પ્રથમ પુરુષ એક વચન. હા, તો બોલો. પ્રથમ પુરુષ એક વચન આવે તો શું થશે? દ્રશ્યતે. અરે હું જ ભૂલી ગઈ હતી તો મેં જ પાછું કીધું ઉત્તમ પુરુષ, પણ ઓલું યાદ રહી ગયું હતું મને. હા વર્ષાબેન, હવે ચાલુ કરો. વર્ષાબેન પ્રથમ. હા, હા, ય પ્રત્યય લાગશે, આત્મને પદ છે એટલે, અને દ્રશ્ય થશે. દ્રશ્ય કેમ? બરાબર છે. એ વહે મહે,
પેલું પ્રથમ પુરુષ પેલું આવી જાય ને, એટલે પ્રથમ પુરુષ નું પ્રત્યય આવશે વર્ષાબેન. પ્રથમ પુરુષ રામ મયા મયા આનું હવે કર્મણીમાં કર્મ પ્રથમા વિભક્તિમાં આવશે એટલે રામઃ મયા રામનું હા કર્મ સાથે ક્રિયાપદ જાય તો કર્મનું જે રીતે હોય ને એ પ્રમાણે તમારે વચન લેવાનું રે. સાંભળો છે રામ અહમ મયા કર્યું, પશ્યામી જે છે એનું દૃશ ધાતુ દૃશ્ય કર્યું. હવે રામમ છે એનું શું કરવાનું મારે? પ્રથમા વિભક્તિમાં જશે ને. બરોબર. શું થશે પણ રામઃ મયા રામઃ દ્રશ્યે. આનો અર્થ શું છે? મારા દ્વારા રામ થાય છે કે જોઉં છું એવું થાય. શું થાય? જોઉં છું કે જોવાય છે? જોવાય છે. આમાં આવશે જોવાય છે આવશે. શું થાય? મારા દ્વારા રામને જોવાય છે. સ્વામીજી તમારો અવાજ બિલકુલ નથી આવતો. હવે વર્ષાબેન એટલું યાદ રાખો કે કર્મ છે એ પ્રમાણે વચન જાય. મૈયાને છોડી દો. મૈયા ઉત્તમ પુરુષ છે એ બરાબર છે. બરાબર. મયા રામઃ દૃશ્યતે. ખ્યાલ આવ્યો? મયા રામઃ દૃશ્યતે. અવાજ સંભળાય છે? આજે કેમ બધું ગડબડ છે બધી? તમારે સ્વામીજી બહુ અવાજ કટ થાય છે, એટલે જ્યારે તમે સમજાવો છો ને ત્યારે તો બિલકુલ અવાજ નથી આવતો. એટલે વર્ષાબેન તમને ક્લિયર થયું? પશ્યામી છે ને માતાજી? હા, પશ્યામી છે ને ઉત્તમ પુરુષ એક વચન ને, તો પશ્યે થાય ને દ્રશ્ય. પણ પછી વચન ફરી જાય, કર્મ સાથે જાય. પેલા કર્તા સાથે હોય યામિની બેન, પછી કર્મ સાથે જાય એટલે કર્મ પ્રમાણે વચન લેવાનું. બરાબર. બરાબર. હા હા બોલાઈ ગયું. હા હવે ખ્યાલ આવી ગયો. હો મને હવે ખ્યાલ આવી ગયો. રામઃ દ્રશ્યતે. મારા દ્વારા રામ ને જોવાય છે. ઓકે. હવે આ જે છે આ કરો. હું કરું ને આ ચંદ્રિક તમે પૂછો. ઓકે. હર્ષાબેન તો બોલ્યા ને, હવે એને ડાઉન કરી નાખો. ઓકે કિશોરભાઈ બોલ્યા. ઓકે યામિની બેન બોલો. હા. સીતા ફલે આનયતિ. આનયતિ પ્રથમ પુરુષ એક વચન છે લટ લકારનું, અને એની સાથે કર્મ એટલે અભિહિત કર્મ કર્તાની અભિહિત કર્તા છે એટલે સીતા કર્મ સીતા છે. સીતા આનયતિ. અને શું તો કે અનભિત ફલે એટલે બે ફળોને લાવે છે. સીતા બે ફળને લાવે છે. બરાબર છે. હા. હવે એનું કર્મણી પ્રયોગમાં સીતાભ્યામ યામિની બેન સીતા કઈ વિભક્તિ છે અને કયું વચન છે એ જ પ્રમાણે તૃતીય વિભક્તિમાં જાય. બરાબર. તૃતીય. હા. તો સીતા કયા વિભક્તિ આવશે? હા હા. પ્રથમા એટલે સીતયા ફલહ. સોરી, બે ફળ છે એટલે ફલે. ના ફલહ જ આવે. સોરી, કર્મણી કરી રહી છું તો ભૂલી ગઈ પાછી. સીતયા શબ્દ છે.
હા સીતયા સીતયા ફલઃ આનયતે યામિની બેન ફલમ ફલે ફલાની રૂપ એવી રીતના થાય. ફલે બરાબર? હા તો બે ફળ એટલે ફલે થાય કે નહીં આમાં? હા, ફલે જ થાય. ફલે જ થાય ને. ફલે આનયતે ધાતુ ની છે. ધાતુ નયતિ ધાતુ હા જે છે ધાતુ ની ધાતુ છે. ની નું નયતિ થયું છે. હા ધાતુ છે. ઓકે, આ બધી ગડબડ છે. હા, એક કામ કરીએ સ્વામીનીજી, તો પછી કાલે સવારના લઈ લઈએ. તમારે નેટ ઇસ્યુ છે તો. હા, એ જ. કેમ કે તમારું એમાં એવું છે, જ્યારે સ્વામીનીજી બોલે ને ત્યારે બધાના માઇક બંધ હોય ને તો વાંધો નહીં આવે. કારણ કે જે ધારો કે મારી સાથે વાત કરતા હોય ત્યારે મારે માઇક હું બોલીને તરત ઓફ કરી દઉં તો બંધ કરી દે તો વાંધો નથી. હા, એવું કરો. પછી સ્વામીનીજી પૂછે તો તરત તમે માઇક ઓફ કરી દો. બરાબર, જવાબ આપીને. તો વાંધો નહીં આવે. ચાલુ રાખશો ને તો સ્વામીનીજીનો અવાજ કટ થાય છે, એ રીતે થાય છે. એક રીતે ટ્રાય કરી જોઈએ સ્વામીનીજી. કા તમે છે ને પૂછવાનું નેક્સ્ટ રાખો અને ખાલી તમે સમજાવવાનું રાખો તો વાંધો નહીં આવે. ઓકે ઓકે, હવે બધાને અવાજ સંભળાય છે ને? બરોબર. તો અહીંયા ની ધાતુ છે અને ની ધાતુ છે એનું કર્તરી પ્રયોગમાં નય થયું છે. ની નું નય થયું છે. કર્મણી પ્રયોગમાં ધાતુ એમની એમ જ રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. દાખલા તરીકે અહીંયા આપણે જોયું કે પશ્ય થયું છે અહીંયા, પણ પશ્ય ધાતુ કઈ છે? દૃશ્ય ધાતુ છે. હવે અભિહિત કર્મ, અનભિહિત કર્મ, અભિહિત કર્તા, અનભિહિત કર્તા એ તમારે મોઢે કરવું પડશે. એને આધારે જ તમે ચાલો તો ભૂલ નહીં થાય. તમે જો વાક્યને આધારે જોવા જશો તો એમાં ભૂલ જ થશે અને તમે કન્ફ્યુઝ થશો. કિશોરભાઈએ જે રીતે જવાબ આપ્યો એ રીતે જવાબ આપવાનો. અભિહિત કર્તા, અનભિહિત કર્તા. અનભિહિત કર્તા તૃતીય વિભક્તિમાં જાય, અભિહિત કર્તાની પ્રથમા વિભક્તિ હોય. અભિહિત કર્મની પ્રથમા વિભક્તિ હોય, અનભિહિત કર્મની દ્વિતીય વિભક્તિ હોય. જ્યાં સુધી આ કોન્સેપ્ટ ક્લિયર ના હોય ત્યાં સુધી કર્તરી અને કર્મણીમાં કઈ વિભક્તિ આવે એના વિશે તમે કન્ફ્યુઝ જ થશો. બરોબર? એટલે આ વસ્તુ તમારે એકદમ સ્પષ્ટ હશે તો જ તમે આગળ જઈ શકશો. હવે કર્તરીમાંથી કર્મણી પ્રયોગ કરીએ છીએ તો કર્તરી પ્રયોગમાં ધાતુ કઈ છે એ જોવું પડે. તો અહીંયા પશ્યામી છે તો ધાતુ કઈ છે? દૃશ્ય ધાતુ છે. દૃશ્ય ધાતુ છે તો દૃશ્ય ધાતુ. હવે આ ધાતુ કેવી રીતે ખબર પડે? અત્યારે તમને ના ખબર પડે, પણ તમે અહીંયા પશ્યનું પછી પાછું ય લગાવો અને કંઈક વિચિત્ર કરો તો એવું ના થાય. એટલે તમારે પૂછવું પડે અથવા તો જાણવું પડે કોઈક રીતે. એ જ રીતે અહીંયા નયતે છે તેની ધાતુ ની છે. ની ની સાથે ય લાગે અને પછી આત્મનેપદના પ્રત્યય લાગે. જે લકાર હોય એનો પ્રત્યય લાગે, પણ ની પછી ય આવે. હવે ની પછી ય આવે, અહીંયા આપણે શું કરીએ છીએ? અહીંયા ની આ નયતી છે, આ નયતી છે તો એમાં આ જે છે ઉપસર્ગ લાગેલો છે, ની ધાતુ છે. ની એટલે લઈ જવું અને આ ની એટલે લાવવું. લઈ જાય અને લાવે. આ નયતી એટલે લાવે છે. હવે આમાં પણ આ તો આગળ લાગશે જ, પણ અહીંયા જયારે આપણે કરીએ છીએ તો આ નયતી તમે કરો સીધું, વાંધો નહીં. કયું વચન છે આ નયતી? એક વચન છે તો અહીંયા કરી દેવાનું. આ ની ધાતુ છે, ય છે અને અહીંયા શું થશે? આ નયતે. આવી રીતે કરો, વાંધો નથી. શરૂઆત આવી રીતે તમે કરી શકો કે આ નયતી તો આ નયતી. હવે સ્વામીનીજી દ્વિવચન આવશે. તો સીતા અનભિહિત કરતા છે, કઈ વિભક્તિમાં મુકાય? તૃતીય વિભક્તિમાં મુકાય. અને ફલે
તો ફલ એ કઈ વિભક્તિ છે એ જ જો તમને ખ્યાલ ના હોય તો વાક્ય તમે કેવી રીતે કરી શકો? એટલે ફલ શબ્દ ફલે આવે એટલે તમારે આ કઈ વિભક્તિ હોવી જોઈએ? દ્વિતીય વિભક્તિમાં છે. તો દ્વિતીય વિભક્તિમાં કયો શબ્દ હોય તો દ્વિતીય વિભક્તિમાં ફલે થાય એ તમને યાદ હોવું જોઈએ, ખબર હોવી જોઈએ. તો રૂપ બોલવાના કે રામ જે છે તો રામઃ રામૌ રામાહા, રામમ રામૌ રામાન. તો દ્વિતીય વિભક્તિમાં આવે છે, રામૌ આવે છે ત્યાં. અહીંયા શું છે? ફલે છે. તો કયું હોવું જોઈએ? વનમ વને વનાની, વનમ વને વનાની. બરાબર? એટલે શબ્દ કયો છે? નપુંસકલિંગ છે. એટલે વને શબ્દ ફલે શબ્દ છે. ફલે આ સપ્તમી વિભક્તિ નથી. અહીંયા કર્મ કઈ વિભક્તિમાં મુકાય? દ્વિતીય વિભક્તિમાં મુકાય. એટલે દ્વિતીય વિભક્તિમાં ફલે શબ્દ ક્યાં આવે છે? એનું પ્રાતિપદિક શું હોવું જોઈએ? એ નપુંસક લિંગ જ હોવું જોઈએ. અને એટલા માટે ફલે એ દ્વિવચન છે, તો દ્વિવચન દ્વિતીય વિભક્તિમાં છે, તો દ્વિવચન આપણે પ્રથમા વિભક્તિમાં મૂકવાનું છે. તો પ્રથમા વિભક્તિમાં શું આવે? ફલે જ આવે. હવે અહીંયા ફલે આ નિયતે, તો કર્મણી પ્રયોગમાં કર્મ અને ક્રિયાપદનું વચન એક હોય તો આ મેળ પડે ખરો? આમાં જે છે એક વચન છે, ક્રિયાપદનું એક વચન છે, અને આમાં શું છે? આમાં દ્વિવચન છે. તો ક્યાં તો તમે આને દ્વિવચન કરો અથવા તો આને એક વચન કરો. બે જ તમારી પાસે ઓપ્શન છે. ખ્યાલ આવ્યો? ક્યાં તો આને તમે દ્વિવચન કરો અથવા તો આને એક વચન કરો, તો જ વાક્ય સાચું કહેવાય. બરાબર? એટલે આ રીતે આપણે કર્મણી પ્રયોગ કરીએ. પણ આપણે અર્થ ફેર ના કરવો હોય તો અહીંયા વચન જે છે ક્રિયાપદનું બદલવાનું. કર્તરીમાં જે અર્થ આવે છે એ જ કર્મણીમાં આપણે જોઈતો હોય તો ક્રિયાપદનું વચન બદલવાનું. બરાબર? તો હવે અહીંયા જે છે ફલે, તો શું થાય? ફલે આનીયે તે કરવું પડે. દ્વિવચનમાં શું? તે ઈતે અંતે. તો આનીયે તે. બરાબર? આ વસ્તુ ક્લિયર થઈ? એક અભિહિત કર્મ કઈ વિભક્તિમાં મુકાશે? પ્રથમા વિભક્તિમાં. અનભિહિત કર્તાની કઈ વિભક્તિ થશે? સીતયા. ઓકે, આ એક વાક્ય થયું. હવે અહીંયા જે આપણે જોયું એમાં શું થયું છે? હવે પશ્યામી જે છે એનું આપણે કરી દીધું શું? દૃશ્યે. પણ દૃશ્ય કર્તાની સાથે જાય છે, આ કર્તાને નથી બદલવાનું. આપણે અહીંયા તો કર્મને આધારે ક્રિયાપદ જોવાનું છે. કર્મને આધારે ક્રિયાપદને જોવાનું છે. કર્મણી પ્રયોગમાં શું હોય? કર્મને આધારે ક્રિયાપદ લાગે. તો હવે અહીંયા જે છે રામમ છે દ્વિતીય વિભક્તિ છે, તો રામની દ્વિતીય વિભક્તિમાં પ્રથમા વિભક્તિ કરીએ તો શું થાય? રામઃ એક વચન છે. અને અહીંયા શું થાય? રામઃ, અહીંયા પ્રથમ પુરુષ એક વચન થાય. ઉત્તમ પુરુષ કેવી રીતે થઈ જાય? કારણ કે રામઃ છે કર્મ છે, આપણે અહમની સાથે એ નથી આવતું. અહમ તો શું છે? એ તૃતીય વિભક્તિમાં જાય. ખ્યાલ આવે છે? બરોબર? એટલે કર્તરીમાંથી કર્મણી કરીએ તો કર્મને આધારે અહીંયા વચન આવે. બરોબર? હવે કોઈને પ્રશ્ન પૂછવો હોય તો પૂછો. એ જ કન્ફ્યુઝન હતું સ્વામીજી. અમે બધા ક્રિયાપદને બદલી નાખતા હતા ને પછી એ પ્રમાણે અમે કર્મને ફેરવતા હતા. પણ હકીકતમાં કર્મ મેન્ટેન કરવાના છે વચનને, એટલે એ પ્રમાણે ક્રિયાપદ બદલશે. બધા કન્ફ્યુઝન મારા સહિત બધા જ કરતા હતા. ઓકે, હા, બીજા કોઈને શું પ્રશ્ન છે પ્રશ્ન કોઈને? જી સ્વામીજી. હા બોલો. સ્વામીજી, આહ્વયતીનું કર્મણી પ્રયોગમાં શું થશે? ઓકે, એને આપણે બાજુ પર રાખીએ હમણાં. ઓકે, એને આપણે બાજુ પર રાખીએ અત્યારે. હા, બીજું કોન્સેપ્ટ ના સમજાયો હોય એ પૂછો. સ્વામીજી, મારે પૂછવું હતું. હરિઓમ. પુસ્તકમ અને ફલમ નપુંસકલિંગ છે, એટલે આપણે એમાં કર્મ પ્રમાણે ક્રિયાપદનો નથી બદલ્યું, પણ રામમ એટલે ત્રીજો પુરુષ, સોરી, હા, રામમ એટલે આપણે થર્ડ પર્સન થઈ જાય એટલે આપણે બદલ્યું, બરોબર ને? રામઃ જે છે એ શું થાય છે?
પ્રથમ પુરુષ થઈ ગયા. રામઃ જે છે પ્રથમા વિભક્તિ થઈ ને, હા તો રામઃ એ છે. હવે અહીંયા જે કરવાનું હોય તો શું છે, પ્રથમ પુરુષ એક વચન નું રૂપ જ મૂકવું પડે. કયું મૂકો તમે? હા દ્રશ્યતે આપણે તે ઈતે અંતે પ્રમાણે. આપણે જોઈએ એની અંદર તો રામઃ એમાં ઉત્તમ પુરુષ કેમ ના મુકાય? ઉત્તમ પુરુષ એટલે અહમ, એટલે હું મારા પ્રમાણે લખતા હોઈએ તો ઉત્તમ પુરુષ થાય. પણ આપણે પ્રથમ પુરુષના કર્મના આધારે કરવાનું છે, એટલે આપણે એ રીતે કર્યું. પ્રથમ પુરુષ બરોબર. ઉત્તમ પુરુષ તો થાય નહીં, મધ્યમ પુરુષ થાય. રામઃ ના, હું તું અને તે એટલે તું એટલે મધ્યમ પુરુષ, બરોબર ને? મધ્યમ પુરુષ નથી, અહીંયા રામની વાત છે એટલે ઈ પ્રથમ પુરુષ છે, એટલે પ્રથમ પુરુષ પ્રમાણે મૂક્યું, બરોબર ને? એટલે પ્રથમ પુરુષ જ આવે. જી, એ પ્રથમ વિભક્તિમાં જાય અને પછી પ્રથમ પુરુષ. ખ્યાલ આવ્યો? હાજી, હા, થેન્ક યુ. બરોબર. એટલે અભિહિત કર્તા, અનભિહિત કર્મ, એ જે કોન્સેપ્ટ છે એને એકદમ ક્લિયર રાખજો, અને તો જ તમારા વાક્ય સાચા પડશે. ક્રિયાપદ બદલાઈ જશે, એક વચનમાંથી બહુવચન થાય, એ બહુ મોટી વસ્તુ નથી, પણ એ જે છે વચન તો સરખું થઈ જાય પછી, પણ એ કર્તા જે છે તૃતીયમાં મુકાય, દ્વિતીયમાં મુકાય, એ બધા કોન્સેપ્ટ જે છે એવી રીતે નહીં થાય. બરોબર? એ તો એકદમ ક્લિયર હોવા જોઈએ. કર્તરીમાં કર્તા કઈ વિભક્તિમાં મૂકવામાં આવે, કર્મણીમાં કર્તા કઈ વિભક્તિમાં મૂકવામાં આવે, એકદમ સ્પષ્ટ હોય તો વાંધો ના આવે. કર્મણી પ્રયોગમાં કર્મને કઈ વિભક્તિમાં મૂકવામાં આવે, તો કર્તરીમાંથી કર્મમાં કરવાનું છે, તો કર્તરીમાં દ્વિતીય વિભક્તિમાં હોય તો દ્વિતીય વિભક્તિનું જે વચન હોય એ જ વચનમાં પ્રથમા વિભક્તિમાં મૂકવાનું હોય. બરોબર ને? એમાં વચન બદલવાની કઈ જરૂર નથી, પછી ક્રિયાપદને જોવાનું. કર્મણી પ્રયોગમાં કર્મને આધારે વચન થાય, અથવા તો વચનને આધારે કર્મ થાય. પણ અર્થ ભેદ ના કરવો હોય તો કર્મને આધારે વચન, કર્મને આધારે આપણે જે છે જે કર્મનું જે વચન છે એ જ વચન ક્રિયાપદનું આવે. ખ્યાલ આવ્યો? ઓકે, હવે આગળના જે છે વાક્યો છે એ કરો. બરોબર. અહમ પુસ્તકે પઠામી. બરોબર. કોણ કરશે? ઓકે, આરતીબેન. અહમ પુસ્તકે પઠામી. પઠ ધાતુ છે, પરસ્મય પદ, ઉત્તમ પુરુષ એક વચન, અભિહિત કરતા એનું અહમ, પ્રાતિપદિક અસ્મદ, અસ્મદનું પ્રથમા વિભક્તિ છે, એક વચન. પુસ્તકમ એ અનવિહિત કર્મ છે, પુસ્તક પ્રાતિપદિકનું દ્વિતીય એક વચન. અહમ પુસ્તકે પઠામી, દ્વિતીય વિભક્તિ પ્રથમા દ્વિતીય વિભક્તિ દ્વિવચન. અહમ પુસ્તકે પઠામી, હું બે પુસ્તક વાંચું છું, તેનો કર્મણી પ્રયોગ થશે પુસ્તકે પ્રથમા વિભક્તિ દ્વિવચન. પુસ્તકે પઠ્યેતે, અને પુસ્તકે એ અભિહિત કર્મ થશે, ને અહમનું તૃતીય વિભક્તિ મયા થશે. એટલે શું થશે? એટલે મયા પુસ્તકે પઠ્યેતે. પઠ્યેતે. ખ્યાલ આવ્યો? બીજા બધાને મારા કે જોવાનું છે? આરતીબેન બંધ કરો માઈક તમારું. બધાને ખ્યાલ આવ્યો? ઓકે, હવે અહીંયા બીજું છે, છાત્ર પ્રશ્નૌ લિખતી. કોણ બોલશે? હર્ષાબેન. કોણ બોલશે વાક્ય? કુસુમબેન બોલો. કુસુમબેન.
હેતલબેન બોલો. छात्रः प्रश्नौ लिखति लिखति लट्लकार प्रथम पुरुष एक वचन કરતા છે એટલે કોણ કરે છે તો છાત્રઃ ઈ પ્રથમા વિભક્તિ એક વચન છે અને लिखे છે છાત્રો પણ શું લખે છે તો પ્રશ્ન લખે છે એટલે પ્રશ્ન કઈ વિભક્તિ છે? પ્રશ્ન છે દ્વિતીય થાય ને? હા, વચન કયું થાય? એક વચન. लिखती द्वितीय वचन पाछू द्वितीय નું દ્વિવચન રામો રામઃ અને પછી હવે કર્મણી કરું. છાત્ર પ્રશ્નો લખે છે. કેટલા પ્રશ્નો? બે પ્રશ્નો લખે છે. ઓકે, કર્મણી કરો. लिखती એટલે लिखते થશે. ય ક્યાં જતો રહ્યો? ખવાઈ ગયો? लिख्यते આત્મનેર પદમાં ય આવે એટલે लिख्यते. પ્રથમા વિભક્તિ એમાં પ્રથમા વિભક્તિમાં મૂકો પ્રશ્નોને, શું થશે? પ્રશ્નોને પ્રથમા વિભક્તિમાં મૂકવું એટલે પ્રશ્નો હો. પ્રશ્નો ક્યાંથી થઈ ગયું? સોરી, પ્રશ્ન હ. કયું વચન છે? लिखती तो प्रथम एक वचन છે ને, એટલે પ્રશ્નો દ્વિતીય હતું. પ્રશ્નો કઈ વિભક્તિ છે કર્તરી પ્રયોગમાં? તૃતીયા થઈ જાય ને. પ્રશ્નો કઈ વિભક્તિમાં છે? માઇક બંધ કરો હેતલબેન તમારી. હા હા. આમાં જે પ્રશ્નો એની કઈ વિભક્તિ છે અને એની કઈ વિભક્તિમાં જાય, કયું વચન છે અને કયું વચન થાય એ મને કહો. કન્ફ્યુઝ છે. હું ભણાવું છું અને પાછળનું ભૂલતા જાઉં છું. બરોબર, આગળ ભણાવું છું અને પાછળ ભૂલતા જાઉં છું, એટલે આવું ચાલે નહીં. હિમાલીબેન બોલો. છાત્રઃ પ્રશ્નો લિખતી કર્તરી પ્રયોગ છે. એમાં છાત્ર પ્રથમા વિભક્તિ એક વચન અભિહિત કરતા છે. પ્રશ્નો એ કર્મ છે અને દ્વિતીય વિભક્તિ દ્વિવચન એટલે કે બે પ્રશ્ન. લિખતી પ્રથમ પુરુષ એક વચન ક્રિયાપદ છે, લિખ ધાતુ છે, એટલે કે છાત્ર બે પ્રશ્ન લખે છે. હવે એનું કર્મણી પ્રયોગ થશે. છાત્રેન પ્રશ્નઃ લિખ્યતે. પ્રશ્ન લિખ્યતે બરોબર છે. અહીંયા દ્વિવચન છે તો ઉપર કર્મણીમાં પણ કર્મ દ્વિવચનમાં જાય. તો શું થશે? લિખ્યતે કર્મણીમાં કર્મ દ્વિવચન એટલે પ્રશ્નો. હા સોરી, એમાંય પ્રશ્નો જ આવશે. છાત્રેન પ્રશ્નો લિખ્યતે. લિખ્યતે કેવી રીતે થાય? એક વચન થઈ ગયું. લિખ્યેતે, લિખ્યેતે. હા, મેં લખ્યું છે લિખ્યેતે જ, વચાણું લિખ્યતે. લિખ્યેતે છાત્રેન પ્રશ્નો લિખ્યેતે, કારણ કે પ્રશ્ન દ્વિવચનમાં છે, અભિહિત કર્મ છે, એટલે એને સાથે ક્રિયાપદ દ્વિવચનમાં જશે. એટલે અને એનું ય પ્રત્યય લાગે અને આત્મનેપદનું રૂપ છે ઈતે, એટલે લિખ્યેતે. છાત્રેન
પ્રશ્નો લીખીએ તે. હા, અર્થ શું થશે? વિદ્યાર્થી વડે 2 પ્રશ્નો લખાય છે. બરોબર, ખ્યાલ આવ્યો? ઓકે, વર્ષાબેન આગળ બોલો. હા, કયું બોલું? કયું બોલું? કયું બોલું હું? ઓકે, બાલકઃ ગ્રંથાન પઠતિ. એમાં પઠતિ પરસ્મય પદ પ્રથમ પુરુષ એકવચનનું રૂપ છે અને બાલકઃ અભિહિત કર્તા છે એટલે એ પ્રથમા વિભક્તિમાં આવશે અને ગ્રંથાન એ દ્વિતીય વિભક્તિ એકવચનનું રૂપ છે એટલે બાલક દ્વિતીય વિભક્તિ દ્વિવચન દ્વિતીય વિભક્તિ એકવચન. રામના રૂપ બોલો. માઇક બંધ છે વર્ષાબેન. અચ્છા. રામઃ રામૌ રામા રામમ દ્વિતીય વિભક્તિ એકવચન. ગ્રંથાન દ્વિતીય વિભક્તિ. ગ્રંથાન દ્વિતીય વિભક્તિ કેવી રીતે થાય? અનવિહિત કર્મ વિભક્તિમાં. વચન કયું છે? વચન ખોટું બોલો છો તમે. દ્વિતીય વિભક્તિ એકવચન નહીં. ગ્રંથાન રામના રૂપ બોલો, 2 વિભક્તિ બોલો. બરાબર, અધૂરી ના મૂકો, બોલો. રામઃ રામૌ રામાઃ રામમ રામૌ રામાન. હા, બહુવચન આવ્યું, સોરી. દ્વિતીય વિભક્તિ બહુવચનનું રૂપ છે. બાલકઃ ગ્રંથાન પઠતિ. બાળકો ગ્રંથોને વાંચે છે. બરાબર, હવે એનું કર્મણી પ્રયોગ કરીએ. બાલકઃ ગ્રંથાન પઠતિ. બાળક ગ્રંથોને વાંચે છે. બરાબર, હવે એનું કર્મણી પ્રયોગ થશે. બાલકેન કર્મ બાલકેન પ્રથમા વિભક્તિ ગ્રંથનું પ્રથમા વિભક્તિ આવશે ને. ગ્રંથ બાલકેન. વર્ષાબેન, વચન ના ફરે. ગ્રંથાન કયા વચનમાં છે? રામાહ આવશે એટલે ગ્રંથાન આવશે. તમે રામાહા બોલો છો તો પછી એનું કઈ રીતે થાય? ગ્રંથાનાહ. ગ્રંથ શબ્દ છે. ગ્રંથ. હા, ઓકે. ગ્રંથાહ. બાલકેન ગ્રંથાહ એનું બી પઠ્ઠતિનું બી બહુવચન જ થઈ જશે ને. હા, બરાબર છે. કર્મ સાથે જઈને. હા, પઠ્ઠિતહંતિ એટલે પઠ્યંતિ. પઠ્યંતે સોરી. બાલકેન ગ્રંથાહ પઠ્યંતે. બાળક દ્વારા ગ્રંથોને વંચાય છે. હજુ મને થોડુંક આમ પેલું પ્રોબ્લેમ થાય છે એમ થોડું. એટલે બધાને થાય છે આ બધા. તમે માઇક બંધ કરો વર્ષાબેન, એટલે સ્વામીજીનો અવાજ આવે.
આ બધા જ તે કર્તરી કર્મણીમાં હજુ પણ ગોથા ખાય છે. એટલે હવે અભિહિત કરતા અનભિહિત કરતા એ જે 4 વાક્ય છે એ નેક્સ્ટ ટાઈમ મને મોઢે જોઈએ. બરોબર? અભિહિત કર્તાની કઈ વિભક્તિ થાય, અનભિહિત કર્તાની કઈ વિભક્તિ થાય એ મને સ્પષ્ટ જોઈએ. એને આધારે જ તમને મનમાં એ વસ્તુ બેસશે. એ ખ્યાલ નહીં હોય તો કર્તરી કર્મણીમાં તમે ગોથા ખાશો. અભિહિતનો અર્થ શું થાય છે? મુખ્ય ક્રિયાપદ દ્વારા જેને દર્શાવવામાં આવે છે. કર્તરી પ્રયોગમાં ક્રિયાપદ દ્વારા કર્તાને દર્શાવવામાં આવે એટલે એને કહેવાય અભિહિત. કર્મણી પ્રયોગમાં ક્રિયાપદ દ્વારા કર્મને દર્શાવવામાં આવે છે એટલે એને શું કહેવાય? કર્મ અભિહિત છે. ક્રિયાપદ દ્વારા કર્મ અભિહિત છે. તો જે અભિહિત હોય એની પ્રથમા વિભક્તિ હોય. કર્તરી પ્રયોગમાં અનભિહિત કર્તા કર્મ છે એની દ્વિતીય વિભક્તિ હોય. કર્મણી પ્રયોગમાં અનભિહિત કર્તા છે એની તૃતીય વિભક્તિ હોય. આપણે કોન્સેપ્ટ એકદમ ક્લિયર હશે તો જ આ વસ્તુ સમજી શકશો. હવે આ કર્તરીથી કર્મણીમાં જ્યારે કરીએ છીએ તો કર્મણી એ કર્મ પ્રથમા વિભક્તિમાં જ જાય. પણ કયું વચન આવે? તો વચન જે હોય એ જ વચન આવે. જ્યારે તમે ફેરવો કર્મને દ્વિતીયામાંથી પ્રથમા વિભક્તિમાં ફેરવો તો કયું વચન આવે? તો વચન જે છે એ જ આવે. અને ક્રિયાપદનું વચન અને કર્મ જે છે એ બંનેનું વચન એક સરખું હોય. બરાબર? એટલે કર્મનું જે વચન છે એને આધારે ક્રિયાપદનું વચન ત્યાં મૂકવાનું હોય. ક્લિયર? બરોબર. હવે અહીંયા જે છે છાત્ર જે છે તૃતીય વિભક્તિ શું થાય છે? છાત્રેણ. રામ શબ્દ હોય તો રામેણ. પણ વન શબ્દ હોય તો વનેન. વનેણ નથી થતું પણ વનેન. તો કોઈક જગ્યાએ નકાર થાય છે, કોઈક જગ્યાએ નકાર થાય છે. એ નિયમને આધારે થાય છે. એટલે જ્યાં તમને રેફ જોવા મળે સામાન્ય રીતે એવું આપણે તમારે યાદ રાખવાનું. જ્યાં હંમેશા એવું નથી પણ જ્યાં પણ રેફ જોવા મળે ત્યાં નકાર હોઈ શકે. યોગેન. યોગ શબ્દ હોય તો શું છે? યોગેન. ત્યાં રેફ નથી. બરાબર? એટલે નકાર જ્યાં રેફ હોય, રામ શબ્દ છે એમાં રજ રેફ છે તો રામેણ થયું. છાત્ર શબ્દ છે તો ત્યાં રેફ છાત્ર તો ત્યાં છાત્રેણ થયું. પણ યોગ શબ્દ હોય તો યોગેન. પાઠ શબ્દ હોય તો પાઠેન. પુસ્તક હોય તો પુસ્તકેન. ઓકે, આટલો અહીંયા ભેદ છે. એ બધા નિયમો આગળ આવશે ત્યારે ખ્યાલ આવશે. ઓકે, હવે તમને સ્વામીજી થોડી પ્રેક્ટિસ માટે થોડા વાક્ય આપશો ને હોમવર્કમાં 10 જેટલા, તો અમને લોકોને વધારે ખ્યાલ આવશે. હું આપું પણ અત્યારે હું જ કન્ફ્યુઝ છું કે તમને આપું અને ખોટું કરશો તો. આ તો પહેલા તમે બરાબર કરશો. 3 વાક્ય આપો, ચોક્કસ પરફેક્ટ કરશો. ફરી પાછા તમે ભૂલી ગયા થયું? ના, નહીં થયું. ઓકે, એટલે પાછળ જોઈને પછી કરશો એનું વ્યવસ્થિત? ચોક્કસ. ઓકે, તો મિક્સ્ડ માં આપજો. મિક્સ્ડ માં એટલે ડીટો ફોલો નો થાય. હવે બીજું છે એ સ્વામીજી મારે પૂછવું છે કે આના પ્રમાણે વચન બદલાય પણ પુરુષ કેવી રીતે બદલાઈ ગયું? દૃશ્ય તેમાં પુરુષ શા માટે બદલવો પડે? ઓકે, પુરુષ અહીંયા જુઓ તમે, વયમ મિત્રાણી પશ્યામહ. બરોબર? આગળ વાક્ય છે પશ્યામહ. તો પશ્યામહ કર્તરી પ્રયોગ કે કર્મણી પ્રયોગ છે? આ કર્તરી પ્રયોગ છે. તો કર્તરી પ્રયોગમાં કર્તાને આધારે આવે અહીંયા ક્રિયાપદ. તો અહીંયા કર્તા શું છે? વયમ છે. તો વયમ ઉત્તમ પુરુષ છે. ઉત્તમ પુરુષ હોય તો અહીંયા ઉત્તમ પુરુષનો પ્રત્યય લાગે. યામિનીબેન માઇક ચાલુ થઈ જાય છે.
મિત્રાણી છે, તો મિત્રાણી જે છે એ બહુવચન છે, દ્વિતીય વિભક્તિ બહુવચન હોય, તેનું કયું કરવાનું? બહુવચનમાં જ થાય, પ્રથમા વિભક્તિ બહુવચન થાય. તો હવે મિત્રાણી જે છે, તો મિત્રાણીની સાથે ઉત્તમ પુરુષ આવે ખરો? ઉત્તમ પુરુષ કોની સાથે જાય? અહમ આવામ વયમ, એની સાથે જ ઉત્તમ પુરુષ, અસ્મદ હોય એની સાથે જ જાય ઉત્તમ પુરુષ. હવે મધ્યમ પુરુષ જાય એની સાથે, મિત્રાણીની સાથે. મધ્યમ પુરુષ એટલે તું કહેવાય. તો રહ્યો કયો પુરુષ? પ્રથમ પુરુષ રહ્યો બાકી. આ વાત જે ચાલે છે હું કે તું ની નથી. કોની વાત છે? મિત્રની વાત છે. હું કે તું ની વાત હોય તો આપણે અહીંયા એ ઉત્તમ પુરુષ અને મધ્યમ પુરુષની વાત ચાલે. પણ કર્મની પ્રયોગમાં કર્મ છે, તો કર્મની કઈ હોય પુરુષ? એ પ્રથમ પુરુષ જ હોય, કારણ કે હું કે તું નથી. ખ્યાલ આવ્યો? જી જી. એટલે કર્મ જે છે એ પ્રથમા વિભક્તિમાં જાય છે, તો પ્રથમા વિભક્તિ છે તો એ પણ શું થાય? અહીંયા એ જે વચન હોય એ જ લાગે અને પ્રથમ પુરુષ એક વચનનું રૂપ ત્યાં આવે. ઓકે, બીજું કઈ પૂછવાનું છે? ઓકે, હવે મારે જે તમને બતાવવું છે ઓકે, અહીંયા છે. આમાંથી તમને હોમવર્ક આપ્યું હતું મેં ભગવદ ગીતાને, એમાંથી હોમવર્ક નથી આપ્યું ને? ઓકે, હવે સમય છે ખરો થોડો? 5. હવે આ બધા શ્લોક છે અહીંયા, અને એમાં શબ્દો જે છે ભગવદ ગીતાના, એમાં તમારે સંધિ શોધવાની છે. સ્વર સંધિ અને વિસર્ગ સંધિ. બરોબર? સ્વર સંધિ અને વિસર્ગ સંધિ બે શોધવાની છે. ઓકે, આમાં જે છે આ પુસ્તક ખોટું છે, મેં તમને શેર કર્યું. બરોબર. હવે આ જે પુસ્તક છે એની અંદર ભગવદ ગીતાના જે કઈ શ્લોકો છે એનો પદચ્છેદ આપેલો છે. પદચ્છેદ એટલે જે કોઈ પદ છે એને છૂટા કરીને બતાવેલા છે. એટલે અહીંયા જે આપેલું છે, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ, તો તમે અહીંયા નીચે જોઈ શકો, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાઃ છે. અહીંયા શું લખ્યું છે? સમવેતા. અહીંયા શું લખ્યું છે? છૂટું પાડ્યું છે તો સમવેતાઃ. એનો અર્થ છે કે અહીંયા વિસર્ગ નથી. તો આપણે નિયમ જોયેલો છે, વિસર્ગ નથી દેખાતો. ક્યારે નથી દેખાતો? યકારનો લોપ થયો. યકાર ક્યાંથી આવ્યો? રેફમાંથી આવ્યો. રેફ ક્યાંથી આવ્યો? સકારમાંથી આવ્યો. એટલે સકારનો રેફ થયો, રેફનો યકાર થયો અને યકારનો લોપ થયો. પણ બંને શબ્દને જુદા કરીએ તો રેફનો વિસર્ગ થઈ જાય. અવસાનયોઃ વિસર્ગઃ. તો અહીંયા શું છે? આ છૂટો કરીને શબ્દ મૂકેલો છે, તો અહીંયા વિસર્ગ છે, અહીંયા વિસર્ગ દેખાતો નથી. એટલે અહીંયા કયો રૂલ જે છે આપણે જોયો છે, કયો રૂલ છે એ અહીંયા તમારે શોધવાનું છે. યુયુત્સવઃ. તો યુયુત્સવઃ એમાં વિસર્ગ કેવી રીતે થયો? તો યુયુત્સવસ, યુયુત્સવર અને પછી યુયુત્સવઃ. ખ્યાલ આવે? એ રીતે તમારે જોવાનું. ઓકે, પછી આગળ શું છે? મામકાઃ પાંડવાશ્ચૈવ. તો મામકાઃ, તો અહીંયા પણ મામકાઃ છે, પછી પાંડવાઃ છે. તો મામકાફ આનું ઉચ્ચારણ કેવું થાય?
મામ કાફ ફકાર થઈ જાય કારણ કે પાછળ પકાર છે, ખર વર્ણ છે એટલે ફકાર થઈ જાય. તો એનો નિયમ તમારે લખવાનો છે. પછી પાંડવાશ્ચૈવ, તો પાંડવાશ્ચૈવ એનું જુદું કર્યું. શું કર્યું? પાંડવાહા ચ અને એવ. તો પેલા બે શબ્દ લેવાનો, પાંડવાશ્ચ. તમે કરેલું છે આ પાંડવાશ્ચ. તો પાંડવાશ્ચ કેવી રીતે થયું? પહેલા પાંડવાહા જે છે કેવી રીતે આવ્યું? તો પાંડવાસ, પાંડવાર, પછી પાંડવાહા અને પછી વિસર્ગ પછી ચકાર આવે છે. તો વિસર્ગ નું શું થાય? શકાર થઈ જાય કારણ કે પાછળ શું છે? તાલવ્ય ચકાર છે. નિયમ જોયો છે આપણે, જે નિયમ છે એને આધારે તમારે આ જોવાનું છે. એટલે પાંડવાશ્ચ થયું. હવે ચ અને એવ તો શું થશે? ચૈવ. ચ અને એવ બંને થઈને ચૈવ થયું છે. તો કઈ સંધિ થાય અહીંયા? ચ અને એવ એટલે હવે અહીંયા ચ પછી અકાર છે, ચ માં છેલ્લો શું છે? અ છે અને એના પછી એ આવે છે. તો સંધિ જોવી પડશે તમારે. કઈ સંધિ થશે અહીંયા? વૃદ્ધિ સંધિ થશે. વૃદ્ધિ સંધિ થશે. અ પછી એ આવે છે તો શું થશે? અહીંયા વૃદ્ધિ સંધિ થઈ જશે. ઓકે. એના પછી કિમ કુર્વત, તો કિમ અને અકુર્વત. સંજય, તો સંજય નું સંજય જ છે. અહીંયા સંજય નથી, બરોબર? અહીંયા સંજય એવું નથી. એટલે અહીંયા આપણે જોઈએ તો સમવેતાહ આ વિસર્ગ સંધિ કહેવાય, યુયુત્સવઃ વિસર્ગ સંધિ કહેવાય, મામકાહ પાંડવાહ, મામકાફ પાંડવાહ તે વિસર્ગ સંધિ થઈ. ત્યાં મામકાફ પાંડવાહ એ વિસર્ગ સંધિ થઈ. પછી પાંડવાહ છે તે પણ વિસર્ગ સંધિ થઈ. પછી શું છે? ચૈવ, પાંડવાશ્ચ, પાંડવાહ છે, પાંડવાહ ચ, તો પાંડવાશ્ચ અને પછી ચૈવ, તો એ જે સ્વર સંધિ થઈ. એ જ રીતે તમે જુઓ આગળ તો બીજા શ્લોકમાં શું છે? દૃષ્ટવા, તો એનો એક શબ્દ છે, કઈ કરવાનું નહીં. તું એનો એક શબ્દ છે, કઈ કરવાનું નથી. પાંડવાનેકમ એનો એક શબ્દ છે, કઈ કરવાનું. વ્યુઢમ કઈ કરવાનું છે, કઈ નથી કરવાનું. દુર્યોધનસ્તદા આવ્યો અહીંયા તો જુદું કર્યું. અહીંયા શું કર્યું છે? દુર્યોધન તદા. હવે દુર્યોધનસ્તદા કેવી રીતે થયું? ખ્યાલ આવે છે તમને? દુર્યોધનસ, દુર્યોધનર, દુર્યોધન. કેમ દુર્યોધન? કારણ કે પાછળ જે છે ખર વર્ણ છે એટલે દુર્યોધન તદા. અને પછી ત જે છે એટલે વિસર્ગ નો શું થશે? સકાર થશે કારણ કે દંત્ય છે, ત એ દંત્ય છે માટે ત્યાં દંત્ય સકાર આવશે એટલે દુર્યોધનસ તદા થાય. જે આપણે નિયમો જોયા છે વિસર્ગ સંધિના એ જ જોવાના. પછી આગળ શું છે? આચાર્ય ઉપસંગમ્ય, તો આચાર્યમ અને ઉપસંગમ્ય, તો અહીંયા સંધિ છે કે નથી? આચાર્યમ અને ઉપસંગમ્ય કઈ સંધિ છે? આચાર્યમ મકાર છે છેલ્લો અને પછી ઉ છે, તો સ્વર સંધિમાં બે સ્વર હોવા જોઈએ, વ્યંજન સંધિમાં બે વ્યંજન હોવા જોઈએ. અહીંયા કઈ સંધિ છે? આ તો વ્યંજન અને સ્વર છે. તો વ્યંજન અને સ્વર હોય તો ત્યાં વર્ણ મેલનમ, માત્ર શું કર્યું છે? વર્ણોને ભેગા કર્યા છે, ત્યાં સંધિ નથી. એટલે આચાર્ય ઉપસંગમ્ય. પછી શું છે? રાજા વચનમ અબ્રવીત, તો અહીંયા પણ શું છે? વચનમ અને અબ્રવીત સંધિ છે નથી. કેમ? કારણ કે વચનમ છેલ્લો શું છે? એ છે વ્યંજન છે અને એના પછી સ્વર છે. બે સ્વર વચ્ચે સંધિ હોય અથવા તો બે વ્યંજન સાથે સંધિ હોય અને વિસર્ગ સંધિ આપણે જોઈ છે, બરોબર? એટલે વચનમ અબ્રવીત, તો અહીંયા સંધિ ન હોઈ શકે. ખ્યાલ આવ્યો? વચનમ અને અબ્રવીત, તો વચનમ એ મકાર છે અને પછી અબ્રવીતમાં અ છે, બેની વચ્ચે સંધિ થઈ શકે નહીં. સંધિ શેની વચ્ચે થાય? બે સ્વર વચ્ચે થાય અથવા તો બે વ્યંજન વચ્ચે થાય.
અહીંયા શું છે? એક વ્યંજન છે અને એક સ્વર છે, એની વચ્ચે સંધિ થઈ શકે નહીં. આગળ જોઈએ, પશ્યૈતામ શબ્દ છે, તો અહીંયા શું છે? પશ્ય અને એતામ. તો અહીંયા બે સ્વર ભેગા થયા. પશ્યમાં છેલ્લો શું છે? અ છે, અને એતામમાં પહેલો શું છે? એ છે. તો કઈ સંધિ થશે? ફરી પાછું વૃદ્ધિ સંધિ. વૃદ્ધિ સંધિ. બરોબર, વૃદ્ધિ સંધિ થઈ એટલે પશ્યૈતામ થઈ ગયું. પછી પાંડુપુત્રાણામ આચાર્ય, તો અહીંયા શું છે? પાંડુપુત્રાણામ અને આચાર્ય. અહીંયા સંધિ થશે? અહીંયા સંધિ નથી, કારણ કે મકાર છે અને પછી એ છે, એટલે અહીંયા સંધિ નથી, માત્ર વર્ણ મેલનમ છે. ઓકે, આચાર્ય મહતિમ, તો મહતિમ નું શું છે? એ રહ્યું છે. પછી ચમુમ, અહીંયા મહતિમ જે છે એ ઉપર અનુસ્વાર કર્યો છે અને અહીંયા મકાર લખ્યો છે. એ સંધિના નિયમને આધારે જ્યારે તમે જુદા લખો તો મકાર લખવાનો, પણ સાથે હોય એના પછી શબ્દ હોય તો એ શું છે? ઉપર અનુસ્વાર છે. ચમુમ, તો ચમુમ નું ચમુમ છે. પછી વ્યુઢામ દ્રુપદ પુત્રેણ, તો શું કરે છે? વ્યુઢામ. દ્રુપદ પુત્રેણ એને એ જ છે. તવ, એ પણ એનું એવું જ છે. શિષ્યેણ, એ પણ એવું જ છે. ધીમતા, એ પણ એવું જ છે, એમાં કોઈ સંધિ નથી. ઓકે, આગળ જોઈએ, અત્ર શૂરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ, તો અત્ર એને એ જ છે. અત્ર પછી શૂરા છે, એનું શું લખ્યું છે? શૂરાહા. તો શૂરાહા છે, અહીંયા શૂરા લખ્યું છે, તો અહીંયા દેખાતું નથી વિસર્ગ. એનો અર્થ શું છે? યકારનો લોપ થયો. યકારનો લોપ થયો. યકાર ક્યાંથી આવ્યો? રેફમાંથી આવ્યો. રેફ ક્યાંથી આવ્યો? સકારમાંથી આવ્યો. તો શૂરાસ મહેશ્વાસા, મહેશ્વાસા હા છે અહીંયા પણ, એટલે શૂરાસ મહેશ્વાસાસ. પછી શૂરાર મહેશ્વાસાસ. પછી શૂરાઈ ક્યારે આવે? યકાર. એનો નિયમ જોવાનો આપણે, બરાબર? એનો નિયમ જોવો પડે તમારે. યકાર કેમ આવે? એટલે શૂરાર મહેશ્વાસા, મહેશ્વાસા હા, તો સુરાય થયું અને પછી શૂરા થયું, યકાર જતો રહ્યો એટલે ફાઇનલ રૂપ આવી ગયું અહીંયા શૂરા મહેશ્વાસા. પછી મહેશ્વાસા, અહીંયા મહેશ્વાસા હા ભીમાર્જુન, તો અહીંયા પણ નથી દેખાતો વિસર્ગ, એનો અર્થ છે યકાર ઉડી ગયો. વિસર્ગ ના દેખાય એટલે વિસર્ગ ઉડી ગયો નહીં, શું જતો રહ્યો? યકાર જતો રહ્યો છે, બરાબર? વિસર્ગ જ્યાં ના દેખાય તેનો અર્થ શું છે? કે યકાર જતો રહ્યો છે. તો અહીંયા મહેશ્વાસાહા નીચે જુઓ તો મહેશ્વાસાહા ભીમાર્જુન સમાહા બે શબ્દ છે, તો અહીંયા પણ શું થયું છે? વિસર્ગ છે અને અહીંયા દેખાતો નથી, એટલે એ નિયમ તમારે લગાવવાનો. ભીમાર્જુન સમાહા, તો ફરી પાછું સમાહા છે અને યુધિ છે. અહીંયા સમા યુધિ લખ્યું છે અને સમાહા, તો ફરી પાછું શું થયું છે? અહીંયા યકાર જતો રહ્યો છે. ઓકે, ખ્યાલ આવ્યો? વિસર્ગ અહીંયા નથી દેખાતો એનો અર્થ શું છે? કે યકારનો લોપ થયો છે. વિસર્ગનો લોપ ના કહેવાય, શું કહેવાય? યકારનો લોપ થયો છે. અને યકારનો લોપ કેવી રીતે થાય છે એ આપણે એના નિયમ જોયા છે. આ થોડું ટ્રિકી છે, એટલે તમારા મનમાં જે પ્રેક્ટિસ કરશો એવી રીતે તમારા મનમાં આ બેસી જશે. ઓકે, યુયુધાનો વિરાટશ્ચ, તો પણ અહીંયા શું થયું છે? યુયુધાનો છે, યુધાનઃ, તો અહીંયા શું થયું? ઓકાર થઈ ગયો. તો ઓકાર ક્યારે થાય? જ્યારે રેફની પૂર્વે અ હોય, રેફની પછી અ હોય અથવા તો હર્ષ હોય, તો હર્ષ અંતર્ગત શું છે? વિરાટ. આપણે જોયા જ છે બધા શબ્દો, બરાબર? એટલે વિરાટ પછી વિરાટશ્ચ, તો વિરાટ અને ચ છે, તો કયો નિયમ લાગુ પડે? પછી દ્રુપદશ્ચ, તો દ્રુપદ અને ચ છે. મહારથ, એટલે કેટલી વિસર્ગ સંધિ કેટલી આવે છે અહીંયા? ભગવદ ગીતાના આટલા શ્લોક જોયા, ચાર શ્લોકમાં વિસર્ગ સંધિ કેટલી છે? ઘણી છે ને, ઘણી બધી છે. 4 શ્લોકમાં ઘણી બધી છે, એટલે આપણે જોઈએ વિસર્ગ સંધિ જે છે એનો ઘણો બધો ઉપયોગ થયેલો છે. પણ વિસર્ગ એ પરિણામ છે, આપણે યાદ રાખવાનું. વિસર્ગ સંધિ કહીએ છીએ પણ વિસર્ગ શું છે? એ પરિણામ છે, બરાબર? પણ એ વિસર્ગ જ પરિણામ છે એવું નથી. અહીંયા તો શું થાય કે યકાર થતો હોય
તો યકાર ઉડી ગયો, ઓકાર પણ થઈ જાય છે, બરાબર ને? એટલે વિસર્ગ જ પરિણામ છે એવું નહીં, પણ એમાં યકાર પણ થાય છે, ઓકાર પણ થાય છે. ખ્યાલ આવ્યો? આમાં કઈ પૂછવું હોય તો પૂછો. બરોબર, હવે તમને આ બધા કરેલા છે એટલે એક કામ કરજો, 1 થી 4 જે છે, 1 થી 4 શ્લોક છે એના તમે કરજો, આપણે કરેલા છે, બરાબર? આપણે આ બધા શબ્દો કરેલા છે અને તમે લખેલા પણ છે કદાચ. હોમવર્કમાં આ જ હતા ને શબ્દો બધા? તો પછી એક કામ કરીએ આપણે. અમને નથી આપ્યા, હમણાં તો તમે છે ને પેલા નમો બધા આપ્યા હતા. આ બાકી જ છે, બાકી છે. ઇવનિંગ બેચમાં આપેલું હતું. આ બધા પેલા સાવ પેલા તમે ખાલી વર્ણ વિચ્છેદ માટે આપેલા હતા. કે તો આ 4 શ્લોક છે એનો ખ્યાલ તો આવ્યો ને તમને કઈ રીતે કરવાનું? બસ તો એ 4 શ્લોકમાં અત્યારે જે જોયું એ તમે શબ્દોને છૂટા કરેલા છે નીચે, એને આધારે બરાબર નીચે છૂટા કરેલા છે એ શબ્દ પહેલા લખવાનો અને પછી આગળ ચાલવાનું. એક કરીને બતાવો કે પછી કરશો તમે? એક કરીને બતાવો. ઓકે, આ શબ્દ યાદ રાખજો અહીંયા. ઓકે, અહીંયા જે છે આપણે જોઈએ, આ શબ્દ છે યાદ રાખજો. અહીંયા જે છે અત્ર શૂરાહ મહેશ્વાસાહ. ઓકે, એને બદલે યુયુધાનો વિરાટશ્ચ છે, તો યુયુધાનઃ અને વિરાટઃ આ પ્રમાણે છે. ઓકે, તો યુયુધાનો વિરાટઃ એને આપણે અહીંયા જોઈએ છે. ઓકે, બરોબર, આ છે આપણે જોયું જ નથી. અહીંયા શું થશે? આ નિયમો મેં લખેલા છે અને એ પ્રમાણે અહીંયા કરેલું છે, એટલે અહીંયા યુયુધાનઃ વિરાટઃ છે. તો અહીંયા શું થશે? યુયુધાનસ વિરાટસ. પછી શું થશે આગળ? ધાનર અને વિરાટર. હવે આપણે જોઈએ કે ધાનર વિરાટર. હવે રેફ ની પૂર્વે આવે છે, રેફ ની પછી હશ છે, તો શું થશે? રેફ નો ઉ થઈ જશે, એટલે થશે યુયુધાન અને પછી રેફ નો ઉ થાય છે, ઉ કરવાનો અને પછી વિરાટ. અહીંયા છેલ્લે છે એટલે અવસાન થઈ જશે. પછી શું થશે? યુયુધાન. એમાં અકાર છે અને એ છે એટલા માટે શું થશે? ઓ થઈ છે. યુયુધાનો વિરાટ થઈ ગયું. આ તમે કરેલું છે આ પ્રમાણે એક્સરસાઇઝ, બરાબર? એટલે યુયુધાનો વિરાટ. ખ્યાલ આવ્યો? એટલે આ પ્રમાણે તમે કરી શકશો કે અહીંયા પ્રેક્ટિસ કરવી છે ને પછી કરશો? હવે થઈ જાય, થઈ જશે ને? બરોબર. હા, તો એટલે આ પ્રમાણે લખવાનું છે. એટલે આ 4 શ્લોક છે અને એ 4 શ્લોકનું તમે કરજો. હવે ભગવદ્ ગીતાની બુક આ પદચ્છેદ વાળી કોની પાસે નથી? હિમાલીબેન, તમે ક્યાં રહો છો? મારે હજી નથી આવી. હા, હિમાલીબેન તમે ક્યાં છો? હું રાજકોટ છું સ્વામિનીજી. આજે જવાની હતી લેવા, પણ જો આજે તમે આ 4 શ્લોક છે તો એની તમે ખાલી મને ફોટો અથવા તો PDF આવી રીતે મોકલી દો, તો ત્યાં સુધીમાં હું લઈને કરી લઈશ. ઓકે, બીજા કોની પાસે નથી? મારી શ્લોક છે પણ આ જે નીચેનું જે કર્યું છે ને ઈ નથી એની અંદર, ઇંગ્લિશમાં છે. જોઈશે અને આ પુસ્તક તમે લાવશો તેમાં આપણે પ્રેક્ટિસ પણ આવી રીતે જ કરવાની છે.
ઓકે, એટલે મેં મંગાવી છે પણ મંડે ના આવશે મારે. કઈ વાંધો નહીં. હા, એટલે કોની પાસે હજુ નથી, એટલે અત્યારે તો તમને મોકલી આપીશું. હા, મારી પાસે બી નથી. હા, ચંદ્રિકાબેન ફોટો પાડીને મોકલી આપજો. હા, વાંધો નહીં. હાજી, બીજા કોઈ? સ્વામીજી, હું વડોદરા રહું છું, મને ગ્રુપમાં મૂકજો. હા ભાઈ, ગ્રુપમાં જ મૂકીશ. હો. એ ઉપર તમારું પુસ્તક લાવશો તો સારું રહેશે, કારણ કે એમાં જોવાનું તમને સરળ રહેશે. અને વડોદરામાં રહેતા હોય તો સંસ્થા વસાહતમાં મળે પુસ્તક. જે લોકો રાજકોટમાં કઈ જગ્યાએ હશે સ્વામીજી, તમને ખ્યાલ હોય તો? વડોદરામાં રેલવે સ્ટેશનમાં મળે છે. રાજકોટમાં રેલવે સ્ટેશનમાં મળે, જીતેન્દ્ર બુક સ્ટોલમાં મળે, પ્રવીણ પ્રકાશનમાં મળે. પ્રવીણ પ્રકાશનમાં. ઓકે, થેન્ક બસ સ્ટેન્ડની સામે. ઓકે, સરસ. બરાબર, આપણે આટલું રાખીએ, પછી નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિઓમ. હરિઓમ. હરિઓમ બધાને. હરિઓમ. પૂછો.